નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। ગુજરાતીઓને ગરમીમાંથી રાહત મળશે। અંબાલાલ પટેલે ગરમીથી રાહતની આગાહી કરી છે। પશ્ચિમી વિક્ષેપને કારણે ગરમીથી રાહત મળવાની છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 40 થી 42 ડિગ્રી થશે। આગામી દિવસમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત ઘટશે। આખરી ગરમીમાંથી હવે રાહત મળી ગયા છે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે અને ધીરે ધીરે 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા છે, જેમાં પાટણ સહિત હારીના ભાગોમાં મહત્તમ તાપમાન ઘટે, સાબરકાંઠા હિંમતનગરના ભાગોમાં મહત્તમ તાપમાન ઘટે, અરવલ્લીના ભાગમાં મહત્તમ તાપમાન ઘટે, પંચમહાલના ભાગમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન ઘટે, મહીસાગરના ભાગોમાં પણ મહત્તમ તાપમાન ઘટે અને મધ્ય ગુજરાતના ભાગોમાં તો ઘટશે પણ ધીરે ધીરે આ સગળા ભાગોમાં લઘુત્તમ તાપમાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ પણ થવાની શક્યતા રહે। ભરૂચ ને મહીસાગરના ભાગોમાં તાપમાન ઘટે, જૂનાગઢના ભાગોમાં તાપમાન ઘટે। 6 થી 12 મે દરમિયાન રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની આગાહી છે। 8 મે પછી ફરી 45 ડિગ્રી ગરમી પડવાની આગાહી છે। 11 થી 20 મે દરમિયાન આંધી વંટોળ આવવાની શક્યતા છે। તારીખ 6 થી 12 મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ રાજ્યના ભાગોમાં થવાની શક્યતા રહે। તારીખ 11 થી 20 મેમાં આંધી વંટોળ થાય। આગામી સમયમાં ગરમીમાંથી રાહત ચોક્કસ મળશે, કારણ કે આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે મે મહિનામાં। એટલે મે મહિનો એકંદરે ગરમીથી રાહત આપનારો રહી શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી સમયમાં તાપમાન ઘટશે, એટલે જે અત્યારે ગરમી જોવા મળી રહી છે તેમાં ખાસો ફરક પડશે, કારણ કે હાલ 45 ડિગ્રી સુધીની ગરમી અલગ અલગ શહેરોમાં છે, ત્યારે સીધી 40-41 આવી જાય તેવી શક્યતા છે। એટલે 8 મે પછી 45 ડિગ્રી ગરમી પડવાની 8 મે પછી આગાહી છે, પરંતુ ત્યારબાદ મેના શરૂઆતના દિવસોમાં રાહત રહેશે અને 11 થી 20 મે દરમિયાન આંધી વંટોળની શક્યતા છે। એટલે ગુજરાતીઓને ગરમીમાંથી ચોક્કસ રાહત જોવા મળશે। 6 થી 12માં તો પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ જશે અને કેટલાક ભાગોમાં વરસાદ પડશે। એટલે 8, 9, 10 આ 3 તારીખ ગરમી રહી શકે છે, બાકી ગરમીથી રાહત મળશે।